પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈના આહવાનને અનુસરતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે શહેરના મંદિરોની સફાઈ કરી। દેશમાં 14મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહવાન કર્યું છે। પીએમ મોદીના આહવાનમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ સહભાગી બન્યા અને ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર તેમજ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર તેમજ ભગવાન શ્રીરામની પ્રતિમાની સફાઈ કરી હતી। દેશમાં 11 દિવસ સુધી પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈ કરવાના આહવાનને અનુસરતા કાળુભાઈ રાઠોડ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામોની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે। આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બામણિયા, ઉપપ્રમુખ મયંકભાઈ જોશી, કારોબારી ચેરમેન ધીરુભાઈ ચગ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિરેનભાઈ સોલંકી તથા નગરપાલિકાના સદસ્ય સંગઠનના હોદ્દેદારો વગેરે જોડાયા હતા। રિપોર્ટ અબ્દુલ ગાંચી, ઉના।